નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈના વઢવાણા ગામ પાસે રેલવે ગરનાળામાં ઉભરાતા પાણીની ગ્રામજનો ખેડૂતો પરેશાન। ગેટ નંબર 26 પાસે બનાવેલા રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાઈ રહે છે। આસપાસમાં આવેલા બોરના જમણથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે। વઢવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાથી આવી સ્થિતિને લઈને બંને ગામના લોકો હેરાન પરેશાન છે। બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી। ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહાર અર્થે 3 કિલોમીટર ફરવું પડે છે। રેલવે દ્વારા વર્ષમાં 4 જ મહિના ગરનાળાનું પાણી ખાલી કરવામાં આવે છે। 4 મહિનાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી ગરનાળામાં સ્થિતિ જેસે તે યથાવત થઈ જાય છે। પાણી નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી આસપાસના લોકોની માંગ છે। રોષ સાથે સૂત્રોચ્ચાર કરી કાયમી નિકાલની આસપાસના લોકોએ માંગ ઉચ્ચારી છે। અત્યારે અમે અહીંયા વઢવાણા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે। અમારે વઢવાણાથી પાનખડ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર 26 નંબરનું ગરનાળું બનેલું છે। એ ગરનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે। ટ્રેક્ટર આખા ડૂબી જાય એટલું પાણી છે। તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલા અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો, પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં। તો 3 મહિનાથી આ પાણી ભરેલું છે। અહીંયાથી એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે। તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે અને વઢવાણાથી પાનખડ આવવા જવા પાનખડ ગામનો આ એક જ સંપર્ક છે। તો આ સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે અત્યારે પાનખડ ગામ, અને ખેડૂતોની વઢવાણા ગામના ખેડૂતોની અડધી જમીન પાનખડ સાઈડ છે, તો એ લોકોને આવવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે। તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને એમ વહેલો આનો નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવવા જવાની તકલીફ દૂર થાય। વઢવાણા ગામનો ખેડૂત છું। વઢવાણાથી પાનખડ સાઈડે જવા માટે અમારી જમીન આવેલી છે। તો 26 નંબરની જે ફાટક હતી એમાં એ લોકોએ ગરનાળું બનાવ્યું છે ને પાણી એટલું બધું છે કે પુષ્કળ પાણી છે કે ઉનાળા જેવી ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે। તો રેલવે કોન્ટ્રાક્ટ એવું કહે છે કે અમારે 4 મહિના કોન્ટ્રાક્ટ આવે તો અમારે પાણી છે તો નિકાલ કેવી રીતે કરવો? તો અમારે આવવા જવાની અંદર જીવના જોખમે જવું પડે છે। ટ્રેક્ટરો જતા નથી, બાઇક સરકે ના, કોઈ 4 વ્હીલ સરકે ના। જવા માટે અમલપુર માધરો કાં તો ખાંડિયા કુવા વાયા 3 કિલોમીટર ફરીને જવું પડે છે। અમને કેરની ઉપર છે, ટ્રેક્ટર બી બુડી જાય એટલું પાણી છે। હવે તમારી શું માંગ છે? અમારી જે એક જ માંગ છે રેલવે પાસે કે એનો સમયસર નિકાલ કરવો જોઈએ 365 દિવસ માટે, કારણ કે બોર જે બનાવેલા છે એ ઉભરાય છે, નીચેથી પાણી આવે છે જમીનમાંથી, કોઈ ખેતરનું કે એનું કશું પાણી આવતું નથી।
આજરોજ તાલાલા અને સૂત્રાપાડા તાલુકાના લોકોની સુખાકારી માટે સરકારશ્રીના નોન પ્લાનિંગ રસ્તા અને પુલ મંજૂર કરાવી ખાતમુહૂર્ત કર્યા. આ તકે પદાધિકારી અને આગેવાનો હાજર રહ્યા. સૂત્રાપાડા તાલુકાના લાટી ગામથી વેરાવળ તાલુકાના બીજ ગામના મેઇન રોડને જોડતો રસ્તો, સૂત્રાપાડા તાલુકાના કદવાર મેઇન રોડથી હરણાસા ગામને જોડતો રસ્તો, સૂત્રાપાડાથી ખાલેસથી વેરાવળ તાલુકાના બીજ ગામને જોડતો રસ્તો, સૂત્રાપાડા તાલુકાના ઉબરી ગામથી વાવડી થઈને બાવાની વાવને જોડતો રસ્તો, સૂત્રાપાડા તાલુકાના આલિન્દ્રા ગામથી પ્રાચી ઘંટિયા ગામને જોડતો રસ્તો, સૂત્રાપાડા તાલુકાના અમરાપુરથી સરાનું પુલ, તાલાલા તાલુકાના આમડાસ ગામથી અનીડા ગામને જોડતો રસ્તો, તાલાલા તાલુકાના મૌરુકા ગીરથી હનુમાન મડી આંકોલવાડી રસુલપુરા રોડને જોડતો રસ્તો, તાલાલા તાલુકાના ગુંદડા ગામથી અનીડા ગામને જોડતો રસ્તો ઉની તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખાતમુહૂર્ત કરી કામગીરી કરવામાં આવી હતી. વડતાલ ધામથી પધારેલા સ્વામીજીએ ભાદરવા સ્વામિનારાયણ મંદિરના 20મા પાટોત્સવની શરૂઆત કરી. સ્વામિનારાયણ સંપ્રદાય આખા વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. તેવામાં આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામના પણ વડતાલથી પધારેલા નુગેન્દ્ર પ્રસાદ મહારાજનું સ્વાગત ભાદરવા સ્ટેટના કુંવર જયદીપસિંહ વાઘેલા દ્વારા ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ સ્ટેન્ડથી શોભાયાત્રા સ્વરૂપે ભાદરવા ગામમાં અંબાજી મંદિર સુધી શોભાયાત્રા ફેરવી કરવામાં આવી હતી, જેમાં સૌ નાના મોટા ભક્તો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર થઈ યથાવત રીતે ભગવાન સ્વામિનારાયણના ભાદરવા ગામમાં 20મા પાટોત્સવની શરૂઆત કરી હતી. આ દરમિયાન ભગવાનને આજરોજ વિશેષ આયોજકો દ્વારા અલગ અલગ જાતના વ્યંજનોનો થાળ પણ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો અને નુગેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણની આરતી કરી પાટોત્સવની શરૂઆત કરી, જેમાં સૌ ભક્તોએ પધારેલા મહારાજની મધુર વાણીમાં બોધપાઠ લીધો હતો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરી અનંત જીવાત્માના કલ્યાણની અર્થે જે ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી એની અંદર મંદિર એક મહત્વનું અંગ છે અને એ પ્રમાણે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેન્દ્રમાં જ્યારે લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંતર્ગત અહીંયા ભાદરવાનું મંદિર એ આજથી આમ તો જૂનું મંદિર, સત્સંગ જૂનો છે, ભગવાન સ્વામિનારાયણ છતાંનો સત્સંગ છે, પણ જે મંદિર જીર્ણોદ્ધાર કરીને નવીનીકરણ કર્યું એને આજે 19 વર્ષ પૂરા થઈને 20મા વર્ષની અંદર એ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ત્યારે આજે 20મો પાટોત્સવ એ અહીંયા સ્થાનિક ભક્તો અને આજુબાજુના વિસ્તારના ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર એકધારા આચાર્ય શ્રી અજીત પ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ સર આજે અમે અહીંયા ગરમપુર અહીંયા પધાર્યું છે અને અમારી અહીંયા સાનિધ્યની અંદર આ સુંદર આયોજન ભક્તોએ પૂજા અને અનુભવ વગેરે ધરાવીને આજે આ ઉત્સવને ધામધૂમથી ઉજવ્યો છે. સાથે અહીંયા સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એના સ્થાનિક ભક્તો આગેવાન ભક્તો બધા ભેગા થઈ અને હર્ષોલ્લાસથી આ ઉત્સવ મનાવી રહ્યા છે. વડોદરા એ સંસ્કારી નગરી છે અને એનું આ શાખાનગર એવું ભાદરવા એની અંદર આજે આ દિવ્ય ઉત્સવ સત્સંગ સમાજ માટે ખૂબ આનંદદાયી છે. બધાને ભગવાન ખૂબ બળબોધી શક્તિ આપે એની પ્રેરણા કરીને ભગવાનના ચરણારીની પ્રાર્થના છે. બધાને વાગરાના ચાચવેલ ગામેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થા સાથે ₹27,680ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ દ્વારા જિલ્લાના અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AK જાડેજાઓને મળેલ બાતમીના આધારે રેડ કરતા આરોપી સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલના પોતાના કબજા ભોગવટાના મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો
2.768 કિલોગ્રામની કિંમત 27,680નો મુદ્દામાલ સાથે આરોપી સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલ દોદરા રહેઠાણ તળાવ ફળિયા ચાચવેલ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ નાવને વિરુદ્ધ NDPS એક્ટ મુજબ વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઇમરાન રહેઠાણ વલણ તાલુકા કરજણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં ગામડા સ્વાભિમાન યાત્રાને મળેલ પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો. આવતીકાલથી તમારો દીકરો તમારા દ્વારે શહેરી વિસ્તારમાં ફરી મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે. મહેશ વસાવા અંગે નિવેદન. મહેશ વસાવા ભાજપ જોડવાથી આદિવાસી મત બેંક ઉપર કોઈ અસર નહીં થાય તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. કોંગ્રેસના નારાજ થયેલા લોકોને મનાવવાના પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. 22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા. ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો. ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે. આટલી મોટી GIDCઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી. શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે. GMDCઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇટ 2 પ્રોજેક્ટ આવે છે એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો ગયેલી છે. એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી, સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. તેવી જ રીતે આ વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, ટ્રાઇબલની યોજના હોય, આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય, તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. નાનું કામ કરવા માટે પણ પૈસા આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે. આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે. એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે. ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ 21 દિવસ ફર્યા છે ત્યારે લોકો ખૂબ મોટો પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને સાંભળ્યા પણ છે. ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું. અને આ વિસ્તારમાં સાંસદ શ્રી 30 વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યાલય ચાલુ નથી કરી શક્યા એ દુઃખની વાત છે. અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું. માત્ર 62 કરોડ ને 33 લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે. ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે. આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ. આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે. એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે. 21 દિવસની યાત્રામાં જે ગામમાં અમારો 3 વાગ્યાનો સમય હોય અને અમે 4 વાગે પહોંચીએ છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલહાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા, અમને આશીર્વાદ આપતા હતા. અને તમામ સમાજ, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય, તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા 30 વર્ષમાં અમે જે ઉમ્મીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આ વખતે ચૈતરભાઈને ખૂબ સમર્થન અને એમની લોકોએ સામેથી આવકાર આપ્યા છે. આ યાત્રા 306 ગામોમાં તમે ફર્યા છો પણ શહેરી વિસ્તારની જો વાત કરીએ તો એમાં તમારી યાત્રા દેખાઈ નથી. તેનું શું કારણ? અમે શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે. એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે. ચિત્તભાઈ, હાલની અંદર કોંગ્રેસની અંદર વિવાદ ચાલી રહ્યો છે તમને સમર્થન આપવા બાબતે અને નહીં આપવા બાબતે. એ બાબતે આપનું શું કહેવું છે? હાલમાં પણ સુલેમાન પટેલ કરીને છે જોડવાના, એ ગઈ વખતે વિધાનસભા લડ્યા હતા, તે પણ તમારાથી નારાજ છે અને આવનારા સમયમાં ઊભા રહેવાનું કહે છે અપક્ષમાં. મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી. હું લોકોનું કામ કરું છું. લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર તરીકે અહીંયા જાહેર કર્યો છે. કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા,
એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે, મને ખ્યાલ નથી, પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું. ખાસ કરીને કોંગ્રેસ આગેવાન સંદીપ મંગરોલાએ ગતરોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો છે, જેના પર આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને તમારા પર ટિપ્પણી કરી, એ બાબતે શું કહેશો? હવે સંદીપભાઈ શું મૂક્યું છે મને બહુ ખબર નથી. ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે. તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું. ચિત્રભાઈ, હાલની અંદર રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી, મોવીથી એન્ટર થઈ હતી અને નેત્રંગની અંદર એમણે લોકોને સંવાદ કર્યો હતો, તેની અંદર આપનું નામનું પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યું કે આ વ્યક્તિને જીતાડજો. તે વિશે તમારે કેટલું શું કહેવું? રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય વિસ્તારમાં નેત્રંગમાં આવ્યા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું. કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. રાહુલ ગાંધીજીએ શરૂઆતમાં હું નીચે હતો, મને જોઈને એમણે તરત ઈશારો કરી મને ત્યાં બોલાવી, મને ઉપર એમની સાથે જીપમાં બેસાડ્યા અને એમણે મને છેલ્લે પણ જતી વખતે પણ એમણે કીધું કે ચૈતરભાઈ, આખી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો તમારી સાથે તન મન ધનથી મહેનત કરશે, તમારે જીતવાનું છે અને જ્યારે પણ તમારી મારા લગતે કંઈ પણ કામ હોય તમે મને ટેલિફોનિક ડાયરેક્ટ વાત પણ કરી શકો છો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મને મળી શકો છો. રાહુલ ગાંધીજીના શબ્દ હતા ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય પૂરા અમને સમર્થન આપે છે અને અમે બધા સાથે છીએ. ચિત્રભાઈ, આવનારા સમયની અંદર ફેજલભાઈ, મુમતાઝબેન અને છોટુભાઈ વસાવાને ક્યારે મળશો તમે? આવનારા દિવસોમાં અગાઉ અમારે મુમતાઝબેન સાથે એમના ઘરે મુલાકાત પણ થઈ છે, ટેલિફોનિક વાતો પણ ચાલે છે. આવનાર દિવસોમાં જ્યારે દિલ્હીથી આવશે એમને મળવાના છે. છોટુભાઈ વસાવા સાહેબ સાથે પણ ત્યાંના લોકો સાથે અમારી વાત થાય છે અને ટૂંક જ સમયમાં અમે એમના પણ આશીર્વાદ લેવા જવાના છે અને અમે બધા માત્ર ચૈતરભાઈ નહીં પણ તમામ લોકો અમે સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે. માઇનોરિટી વોટ મેળવવા માટે તમારો શું કરવું છે? માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે, કોણ શું કરી રહ્યું છે, ભાજપાને કોણ લડત આપી રહેલું છે, ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે. એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે. ઓકે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ગોધરા સબ જેલના કેદીએ પાવી જેતપુર તાલુકાની ભેસાવહી હાઈસ્કૂલમાં HSC પરીક્ષાનું પહેલું પેપર આપ્યું। પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર નજીક આવેલા ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈને ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો। કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી। તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના ભેસાવહી HSCના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક PSI કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા, જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી। मैं को तैयार हाँ बोला મારું નામ કૃષ્ણકાંત છે, મારું ગામ ઘાઘરપુરા છે। મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબ જેલમાં હતો। મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ જેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા। એટલે હું પરીક્ષા માટે ખૂબ વગર છું, મારું ભવિષ્ય બગડતું હતું, એટલે હવે મેં ખૂબ ખુશ છું। ओके। ગીર સોમનાથની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે। 5 વર્ષની 2 બાળકીઓ સાથે દુષ્કર્મ। ગામના જ એક નરાધમ યુવકે આ કૃત્ય આચર્યું હતું। બાળકીઓને ચોકલેટની લાલચ આપી બાવળની ઝાડીઓમાં લઈ ગયો। પોલીસ નરાધમને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો। આરોપી વિરુદ્ધ IPC કલમ 376AB 363 354 354A/1 354B તથા પોક્સો કલમ 4, 6, 8, 10, 12 મુજબ ગુનો નોંધ્યો છે। ઘટનાના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી।
ભરૂચ લોકસભાના ઉમેદવાર અને દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાને તેઓના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.